મોરબીમાં પાડા પુલ રિપેરિંગ માટે બંધ કરાશે। રાજાશાહી વખતનો પાડા પુલ છે। બેરિંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને પુલ પર માસ્ટેસ આસફાલ્ટની કામગીરી કરવામાં આવશે। મોરબી જિલ્લા કલેક્ટરે પુલ બંધ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે। આગામી તારીખ 12ના રાત્રે 11 વાગ્યાથી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પુલ બંધ રહેશે। મોરબી મહાનગરપાલિકા, એસપી કચેરી, એસટી વિભાગ, મોરબી, રાજકોટ, ગોંડલ સહિતના વિભાગોને પણ જાણ કરવામાં આવી છે। મોરબી જિલ્લામાં મચ્છુ નદી ઉપર જે પાડા પુલ છે, જેને જૂના પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એની અંદર બેરિંગ બદલવાની, જોઈન્ટ બદલવાની, પુલ ઉપર માસ્ટિક આસફાલ્ટ લગાડવાની કામગીરીની જરૂરિયાત હોવાથી, તાંત્રિક રીતે એની જરૂરિયાત હતી। છેલ્લે 40 વર્ષ પહેલા એની રિપેરિંગની કામગીરી થઈ હતી, એટલે હવે ફરીથી રિપેરિંગ કરવાની કામગીરીની જરૂરિયાત હોવાથી આપણે 12 તારીખે રાતના 11 વાગે આ પુલને આમ જનતા માટે બંધ કરીએ છીએ અને એની વૈકલ્પિક વ્યવસ્થા માટે આપણે અલગ અલગ રૂટને આઈડેન્ટિફાઈ કર્યા છે। આપણે કલેક્ટર સાહેબ દ્વારા આજે જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં 12 તારીખના 11 વાગ્યાથી રાત્રિના જે પાડા પુલ છે, જૂનો પુલ છે, એને રિપેરિંગ કારણોસર બંધ કરવામાં આવેલ છે અને રિપેરિંગનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જે આપણે મોરબી 1માંથી 2માં જવા માટે, સામાકાંઠે જવા માટે આપણે મયુર બ્રિજ છે એનો ઉપયોગ કરીશું। મયુર પુલ ઉપર જઈ અને સામાકાંઠે જઈ શકાશે। એ જ રીતના સામાકાંઠેથી મોરબી જૂના શહેર તરફ આવવા માટે જે આપણે ગેંડા સર્કલ થઈ નટરાજ ફાટકથી આગળથી બેઠો પુલ છે, બેઠો પુલ થઈ અને અંદર સિટીમાં આવી શકાશે। અને આ કારણે આપણે ટ્રાફિકની જે સમસ્યા ન થાય એના માટે પોલીસ દ્વારા જુદા જુદા પોઈન્ટ્સ લગાવેલા છે।